છોટાઉદેપુરમાં આજ રોજ બુધવાર એટલે રંગપુર ખાતે છોટાઉદેપુરના રંગપુર ખાતે રાત વિસ્તારમાં આજે હોળીના પહેલા ભંગુરીઓનો હાટ ભરાય છે અને ભંગુરીયામાં મોટી સંખ્યામાં આદિવાસી વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉમટી આવે છે, નાચગાન કરે છે, ઢોલ પીહા તાહા લઈને પોતાના વેશભૂષા એક જ વેશભૂષામાં એ નાચગાન કરતા હોય છે। અહીંયા વિરોધ પક્ષના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા પણ હાજરી આપવા છે। એમના પાસેથી આપણે સીધી વાત કરીએ। સુખરામભાઈ, ખાસ કરીને આજે ભંગુરીયાનો મેળો ભરાય છે, એનું મહત્વ શું હોય? ખાસ કરીને છોટાઉદેપુર હોય, મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાન હોય, આ હોળીનો તહેવાર એટલે આદિવાસીઓ માટે અનેરા ઉત્સવનો પર્વ હોય છે। દૂર દરાર મજૂરી આદિવાસીઓ હોળી મનાવવા પાછા આવતા હોય છે। હોળીના 7 દિવસ પહેલા ભંગુરિયા શરૂ થાય અને પછી હોળી હળગે। હોળી હળગ્યા પછી ધૂળેટીને બીજે દિવસે કવાટમાં ઘેર મેળો ભરાય અને ઘેર મેળાનો પણ આનંદ લોકો ઉઠાવે। ખાસ કરીને આ દિવાળી કરતા પણ વધારે ઉત્સાહ અમારા આદિવાસીઓનો આ હોળીના તહેવારો અને મેળામાં હોય છે। હું તો ગઈ વખતે પણ કીધું હતું કે સરકારે આ હોળીના મેળા છે એ મેળામાં પ્રાથમિક શાળાઓ અને અન્ય જગ્યાએ રજા રાખવી જોઈએ, જેથી કરીને લોકોને એનો લઈ શકે। સરકાર છે રાખે તો હાથું તો નહીં પણ રાખે, પણ અમે અહીંયા મોટી સટલી રંગપુરમાં મેળાના હાટ દેખવા માટે આવ્યા છે એટલે લોકો સાથે આનંદ લૂંટીએ છે અને બધાને નોંધરો જેવા આવ્યા છે કે કવાંટમાં જ્યારે ઘેર મેળો થાય ત્યારે ઘેર મેળામાં કવાંટની રોનક દેખવા માટે સૌને પધારવા મારું ભાવભીનું આમંત્રણ છે। કવાંટનો ઘેરનો મેળો ઉજવાય તેમાં આપ નોંધરો આપવા આવ્યા છો, પરંતુ અત્યારે આપ આવ્યા એટલે આપનું સ્વાગત ફૂલહારથી થયું છે। હવે લોકસભાના પડઘમ વાગી ચૂક્યા છે એટલે હવે ક્યાંક ને ક્યાંક સુખરામભાઈનું નામ રેસમાં ચાલી રહ્યું છે, તો સુખરામભાઈ રાઠવાનું નામ કોંગ્રેસ પાર્લામેન્ટ ક્યારે નક્કી કરશે? લોકો એક આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, આ બાબતે આપ શું કહેશો? લોકોની પ્રજાની મિત્રોનો ટેકેદારોના આતુરતાનો અંત બહુ ટૂંકા સમયમાં એટલે કે આજ અને આજ રાત્રે અથવા તો આવતીકાલે સવારે નામ ડિક્લેર થઈ જશે, પછી અમે ફરી પ્રતિક્રિયા આપી શકીએ। બિલકુલ, આ હતા સુખરામભાઈ રાઠવા જેઓ પૂરના નેતા, તેઓ આદિવાસી વિસ્તારની અંદર આજે જે ભંગુરિયાનો મેળો ભરાય છે તેમાં તેઓ હાજરી આપવા છે। તેઓ સાથે સાથે આદિવાસી જે નૃત્ય છે તેનું પણ મજા માણી છે, આદિવાસી નૃત્ય પણ તેઓ અહીંયા ટીમલી પણ રમ્યા છે। સુખરામભાઈ રાઠવા સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી। સુખરામભાઈ જણાવી રહ્યા છે કે આજે નહીં તો કાલે તેમનું નામ જે છે તે જાહેર થશે તેવું સુખરામભાઈ રાઠવા જણાવી રહ્યા છે। રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર। पीछे आ जा इमरान, पीछे आ जा, मिलने दे। पीछे आ जा इमरान, पीछे आ जा, मिलने दे।